બગદાણાના આગેવાન નવનીત બાલધિયાને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા છે અને નવનીતભાઈ આજે એસઆઈટી સામે હાજર થયા. નવનીતભાઈ જયરાજ આહિર વિરુદ્ધ કયા એવા પુરાવા લઈને હાજર થયા છે તેની વાત પણ કરીશું. સાથે સાથે વાત કરીશું માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની અંદર 7 ડેઝનો જે કિસ્સો હતો તે તો આપને યાદ જ હશે કે વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું ગેટની બહાર. તેવો જ કિસ્સો હવે ઘાટલોડિયામાં સામે આવ્યો છે અને અહીંયા પણ એક આખી ગેંગ સામે આવી છે કે બે અલગ અલગ ગેંગના ઝઘડાની વચ્ચે આ એક મર્ડર કરી દેવામાં આવ્યું હતું અને આ જે ગેંગ છે એ ગેંગ પણ વિદ્યાર્થીઓની જ છે, આ ટીનેજર્સની જ આ ગેંગ છે જેમાં મર્ડર કરવાની કોશિશ કરવામાં આવી. સાથે વાત કરીશું અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતમાં છે, આજે વડોદરા પહોંચ્યા હતા. હરણી બોટકાંડના જે પીડિતો છે તેમને મળ્યા હતા, પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલને અમે પૂછીશું કે અરવિંદ કેજરીવાલ તમને 2 વર્ષે કેમ આ હરણી બોટકાંડના જે પીડિતો છે તે યાદ આવ્યા છે. સાથે સાથે ચર્ચા કરીશું કે જે રીતે વિક્રમ ઠાકોર હવે રાજનીતિમાં આવવાની વાત કરી રહ્યા છે અને અભિનેતામાંથી રાજનેતા બનવાની વાત કરી રહ્યા છે, શું કહ્યું તેમને, ક્યારે આવશે રાજનીતિમાં, આ બધા જ વિષયની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે શરૂઆત કરીશું માતા પિતા માટે ચેતવણી રૂપ આજે કિસ્સો સામે આવ્યો છે અને સ્કૂલનો આ કિસ્સો છે. નાના બાળકો છે, આ બાળકોની અંદર એકબીજા માટેની જે ધૃણા છે એ ધૃણા અને બદલો લેવાની ભાવના કઈ હદ સુધી આવી ગઈ છે તેનું ઉદાહરણ આજે અમદાવાદની ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ છે તેમાં આપણને જોવા મળ્યું. અહીંયા આગળ સ્કૂલની અંદર એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ સાથે કંઈક જૂની બાબતમાં માથાકૂટ થઈ હશે તો એ જૂની બાબતની અદાવત રાખીને આજે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલો કરવાવાળા જે વ્યક્તિ હતા એ વિદ્યાર્થીનો મોટો ભાઈ અને તેના મિત્રો હતા. તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. સદનસીબ એવા રહ્યા કે જે ચપ્પુ લઈને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય એક મિત્ર દ્વારા હાથ પકડી લેવામાં આવ્યો એટલે જે વ્યક્તિ ઉપર ચપ્પુ દ્વારા હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેનો જીવ બચી ગયો. અત્યારે તે હોસ્પિટલમાં છે, તેને ખૂબ માર મારવામાં આવ્યો છે અને આખા કિસ્સાને લઈને પોલીસ અને તંત્ર હવે શું કહી રહ્યા છે, કારણ કે માતા પિતા માટે હવે એટલે ચેતવણી રૂપ છે કારણ કે જે રીતે આ ઘટનાક્રમ વધી રહ્યો છે. 7 ડેઝનો કિસ્સો હજી સામે આવ્યો. સ્કૂલ હજી તો માંડ શરૂ થઈ છે. 7 ડેઝ સરકારે આખી સ્કૂલને પોતાના હસ્તક લઈ લીધી. માતા પિતા માટે આ ચેતવણી રૂપ એટલા માટે છે કે જે રીતે બાળકોની અંદર ઓટીટી પ્લેટફોર્મના ઇન્ફ્લુઅન્સ વધી રહ્યા છે, મારો કાપો જેવી વાતો થઈ રહી છે અને એમાં પણ જે ઓટીટી પ્લેટફોર્મ છે, ચાહે નેટફ્લિક્સ હો, અમેઝોન પ્રાઇમ હોય કે અન્ય કોઈ પણ માધ્યમ હોય, આ બધાની અંદર જે રીતનો કન્ટેન્ટ આપવામાં આવે છે, જો પિક્ચર પણ બતાડવામાં આવે છે તો ત્યાં પણ મારવા કાપવાની જ વાત થાય છે. અને તેનું જ હમણાં જો ઉદાહરણ આપવામાં આવે તો ધુરંધર, જેને કરોડો રૂપિયાની કમાણી કરી પરંતુ આખું પિક્ચર જે છે એ પિક્ચરમાં મારો કાપોની જ વાત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુ બાળકોના કુમળા માનસ પર અસર કરી રહી છે અને તેની જ અસર જે છે એ સ્કૂલની અંદર આવી રીતે ગેંગિઝમમાં આપણને જોવા મળી રહી છે. તંત્રને સાંભળે અને પોલીસને સાંભળે, કારણ કે અહીંયા આગળ જે રીતે તંત્ર કહી રહ્યું છે કે બહારના છોકરાઓ છે, પણ સવાલ એ છે કે જો બહારના છોકરાઓ હતા તો આ સ્કૂલના વિદ્યાર્થી સાથે આ પ્રકારની જે માનસિકતા રાખીને બદલો લેવાની ભાવના રાખીને કરવામાં આવ્યું છે તે કેમ કરવામાં આવ્યું? આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે. આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતા ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા. એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ 1 મહિના 2 મહિના પહેલા અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી, એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે. બીજો જે છોકરો છે એને આગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઠમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા, આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે. 3 મહિના પહેલા શું ઝઘડો હતો, કયા કારણે ઝઘડો હતો? 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા
એ મુજબની બીના બનવા પામેલ હતી. હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા, અન્ય સ્કૂલના હતા? સામે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો, શું વિગત? કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે, અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર માર્યો છે. માથામાં ઈજા થયેલી છે, એકના આંગળી ઈજા થયેલી છે અને એકના મૂઢ મારેલ છે. આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન, અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે. હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ? હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે, એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું. ટોટલ કેટલા હતા હુમલો કરનાર? ટોટલ જે ભોગ બનનાર છે એને કેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા. એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા. એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે. સાહેબ, કઈ રીતની ફરિયાદ દાખલ કરવામાં આવશે? ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતની કઈ કલમો છે? હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં. આ જે ગેટ ઉપર 12 બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેંટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે. એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ. પણ જે હશે આવું નુકસાન ચલી જ ના લેવાય. અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ. હથિયાર શું વપરાયા? હુમલામાં જે ભોગ બનનાર છે એને કેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું. આ મુજબનું છે. એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મૂઢમાર મારેલો છે. ટપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ઝપાઝપી દરમિયાન વાગી ગયું છે? હવે એ અમે હાલ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે. પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે. હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય, યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. કઈ ગણતરી મારી નાખવાની ગણતરી આવ્યા હતા કે હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું. સાહેબ, એવું કહી શકાય કે આરોપીઓ પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા? વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો, તેને પકડવો, તેને મારવો એ રીતની તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઉભા હતા એટલે એ આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો. એવું તો સાબિત જ છે ને. ઘટના બની છે કે આ પ્રકારની ઘટના અને શું આદેશ આપવામાં આવ્યો? નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે. અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માંગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. હવે વાત કરી લઈએ નવનીત બાલદિયાની, કારણ કે નવનીત બાલદિયાના કેસની અંદર પણ સાયકોલોજીને આપણે સમજીએ. કારણ કે જે રીતનું સાયકોલોજી અહીંયા જોવા મળી છે કે નવનીત બાલદિયા જે રીતે આરોપ લગાડી રહ્યા છે કે તમે મારા પિતા પાસે માફી કેમ મંગાવી, એવું કહીને જયરાજ આહિરનો ફોન આવ્યો હતો અને માયાભાઈને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું અને માયાભાઈએ વિડીયો બનાવ્યો હતો. માયાભાઈએ ખૂબ સાહજિક રીતે આ વિડીયો બનાવી દીધો હતો, પરંતુ તેને કદાચ જયરાજ આહિર, જો આની અંદર હજી સુધી તો જયરાજ આહિરનું નામ નથી આવ્યું, પણ નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે જયરાજ આહિરનો પહેલા ફોન આવ્યો અને ત્યારબાદ જે લોકોએ હુમલો કર્યો તેની પાછળ પણ જયરાજ આહિર જ છે. તો જયરાજ આહિર હોય તો પછી એ સાયકોલોજીને સમજવાની જરૂર છે કે જો માફી મંગાવતો વિડીયો પણ મંગાવ્યો તો બનાવડાવ્યો તો પછી કેમ આવી રીતે હુમલો કરવામાં આવ્યો? કારણ કે આ કેસને સમજીએ તો આખો કોળી સમાજ જે છે એ પછી એક થઈ ગયો અને કોળી સમાજ દ્વારા સતત એવું કહેવામાં આવ્યું કે આખા કેસની પાછળ
જયરાજ આહિર જ આને માટે જવાબદાર છે અને જયરાજ આહિરની પૂછપરછ કેમ નથી કરવામાં આવતી, કેમ એસઆઈટી બનાવવામાં આવી તો એસઆઈટી જયરાજ આહિરને બચાવવાનું કામ કરી રહી છે. પણ આજે નવનીત બાલદિયા છે એ ભાવનગર રેન્જ આઈજીની ઓફિસે પહોંચ્યા. ત્યાં આગળ તેમના દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું. સૌથી પહેલા તો એ નિવેદનને સાંભળીએ, કારણ કે અહીંયા નિવેદન ખૂબ મહત્વનું એટલે થઈ જાય છે કે નવનીત બાલદિયા જેમના ઉપર હુમલો થયો છે એ તો સ્પષ્ટપણે આરોપીનું નામ લઈ રહ્યા છે. પહેલા એ સાંભળીએ. અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનો છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે છો? બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ. અચ્છા નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને. રિટર્ન આવીને ઇન્ટરવ્યુ અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંક મારું નિવેદન લેવા માટે આવેલા છે. અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ. નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે. અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી. નિવેદન લેવા માટે મને અહીંયા બોલાવેલો છે. અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી. અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનો છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે. અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું. અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે છો? બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ. અચ્છા નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને. રિટર્ન આવીને ઇન્ટરવ્યુ. નવનીત બાલદિયાને તમે સાંભળ્યા. નવનીત બાલદિયા તો એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જયરાજ આહિર જ મને મારવામાં જવાબદાર છે. પણ એસઆઈટી હવે પૂછતાછ કરી રહી છે. એસઆઈટી નવનીત બાલદિયાની સાથે આજે નિવેદન નોંધવા માટે નવનીત બાલદિયાને બોલાવવામાં આવ્યા હતા. તેમનું નિવેદન નોંધશે અને નવનીત બાલદિયા પાસે કયા એવા પુરાવા છે તેની પણ આજે એસઆઈટી દ્વારા તેને રિકવર કરવામાં આવશે. રિકવર થયેલા જે પુરાવા છે, માની લઈએ કે કોઈ ઓડિયો છે કે વિડીયો છે, તો એને એફએસએલમાં આપવામાં આવશે અને એફએસએલ દ્વારા એની એ તટસ્થતા છે તે આજે ચકાસવામાં આવશે. અને ક્યાંક એવું કહી શકાય કે નવનીત બાલદિયા જે છે એ દરેક જગ્યાએ એમને પોતે એક એવિડન્સ ઊભા કર્યા છે. જ્યારે જયરાજ આહિરનો ફોન હોય તો તેમની પાસે તેનું રેકોર્ડિંગ છે, માયાભાઈનો ફોન હોય તો તેનું રેકોર્ડિંગ છે. એ સિવાય અન્ય લોકો, જે ગામના લોકો, જયરાજ આહિરે જેમને ફોન કર્યા હતા, ત્યારબાદ એમને નવનીતભાઈને ફોન કર્યા હતા, તો તેનું પણ રેકોર્ડિંગ નવનીતભાઈ પાસે છે. જ્યારે પીઆઈ ડાંગર તેમની પાસે નિવેદન લેવા માટે પહોંચ્યા હતા, ત્યારે નિવેદન લેતી વખતે નવનીત બાલદિયા વારે વારે જયરાજ આહિરનું નામ લઈ રહ્યા હતા, પણ જે પીઆઈ ડાંગર છે તે નિવેદનમાં નોંધી નહોતા રહ્યા અને તેના જ કારણે હવે પીઆઈ ડાંગરની પણ તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા, તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. એટલે ઘણા બધા એવા એવિડન્સ છે જે નવનીત બાલદિયા પાસે છે. નવનીત બાલદિયા સાથે જ્યારે મેં વાત કરી હતી ત્યારે નવનીત બાલદિયાએ પણ એવું કીધું હતું કે મારી પાસે જયરાજ આહિર વિરુદ્ધ જબરદસ્ત પુરાવા છે અને એ પુરાવા હું એસઆઈટીને જ આપીશ. એટલે આજે હવે જો એ પુરાવા એ એસઆઈટીને આપે, માની લઈએ કે નવનીત બાલદિયા પાસે કોઈ એવું સીસીટીવી હોઈ શકે કે કાં તો પછી કોઈ એવા પુરાવા છે કે કોઈ એવા વિડીયોઝ છે જેની અંદર જયરાજ આહિર દેખાઈ રહ્યા છે, તો અહીંયા એટલું તો સ્પષ્ટ છે કે એસઆઈટીની ટીમ જે છે તે એને એફએસએલ મોકલશે, એની ચકાસણી કરશે અને મીનવાઇલ અહીંયા આગળ જયરાજ આહિરને પણ તેમાંથી બચવું જે છે એ થોડું ટફ થઈ જશે. એટલા માટે મુશ્કેલ થઈ જશે કારણ કે અત્યાર સુધી જયરાજ આહિર જે પોતે પહેલાં જ એવું કહેતા હતા કે ના, હું આમાં મારવામાં નથી, કારણ કે જ્યારે નવનીતભાઈ દ્વારા તેમનું નામ આપવામાં આવ્યું હતું ત્યારે જયરાજ આહિર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે હું આ આખા કેસની અંદર નથી. પણ પછી ધીરે ધીરે કોળી સમાજ આવ્યો, એસઆઈટી બની, ત્યારબાદ જયરાજ આહિર તો ચૂપ થઈ ગયા છે, પોતે કશું બોલી નથી રહ્યા. પણ હા, એટલું સ્પષ્ટ છે
જો પુરાવા હશે તો જયરાજ આહિરનું આખા કેસની અંદર બચવું મુશ્કેલ છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, કારણ કે આ કેસ અમે સતત પહેલા દિવસથી ફોલો કરી રહ્યા છે અને જે રીતની વાતચીત કરવામાં આવી રહી છે, જે રીતના પુરાવાઓ અત્યાર સુધી સામે આવ્યા છે, એનાથી તો અત્યારે એવું લાગી રહ્યું છે કે નવનીતભાઈના નિવેદન બાદ જયરાજ આહિરની મુશ્કેલી વધી શકે છે ખરી. હવે વાત કરી લઈએ કેજરીવાલની, કારણ કે કેજરીવાલ ગુજરાત આવ્યા છે અને ગુજરાતની અંદર 3 દિવસનો આ એમનો પ્રવાસ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠનના માળખાને અહીંયા આગળ જોવા માટે આવ્યા છે. ત્યાં આગળ લોકો સાથે વાતચીત કરવાની વાત કરી રહ્યા છે. રાજુ કરપડા, પ્રવીણ રામ બંને અત્યારે જેલમાં છે. 22મી તારીખે તેમની હિયરિંગ છે, પણ તેઓ જેલની બહાર આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. પણ આજે વડોદરાની અંદર સભા હતી અને વડોદરાની સભા પહેલા અરવિંદ કેજરીવાલ હરણીના જે પીડિતો છે તેમને મળ્યા. આપને યાદ કરાવી દઈએ કે 18 જાન્યુઆરી 2024ના દિવસે હરણીની જે સ્કૂલ હતી, નાના બાળકોને લઈને પિકનિક ગઈ હતી, એ બાળકોને ત્યાં આગળ હરણી તળાવમાં બોટિંગ કરાવી રહ્યા હતા. તે વખતે બોટ ઊંધી પલટી ગઈ હતી અને તેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં હજી પણ હરણીના જે પીડિતો છે તે ન્યાય માંગી રહ્યા છે. હવે આજે અરવિંદ કેજરીવાલ મળ્યા એટલે અરવિંદ કેજરીવાલને તો અમે એટલું જ પૂછી રહ્યા છીએ કે 2 વર્ષે તમને આ કેમ યાદ આવ્યા? 2024માં જ્યારે આખો ઘટનાક્રમ ઘટ્યો હતો તે વખતે તમે તો મુખ્યમંત્રી હતા અને દિલ્હીના મુખ્યમંત્રી હતા. પ્રધાનમંત્રી કાર્યાલય તમારાથી બહુ નજીક હતું. ત્યારે જ તમે ત્યાં આગળ કહી શક્યા હોત, ત્યારે જ તમે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગણી કરી શક્યા હોત. પણ 2 વર્ષે તમને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજનીતિ સૂજી રહી છે અરવિંદ કેજરીવાલજી. તો અહીંયા અમે તમને જણાવી દઈએ કે આવી રાજનીતિ ગુજરાતમાં ન કરો, કારણ કે અમે તો એટલું જ કહીશું કે મૃતકો પર રાજનીતિ ન કરો, પણ સાથે સાથે રાજનીતિ જેલની અંદર બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામના નામની પણ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાએ આજે જાહેર મંચ ઉપરથી એવું કહી દીધું કે પ્રવીણ રામ અને રાજુ કરપડા તો હજી જેલની અંદર છે, પણ આ સરકાર ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને પણ જેલના સળિયાની પાછળ મોકલી શકે છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી બધી જ રીતે ફાયદો લેવાનો અહીંયા આગળ ક્યાંક પ્રયત્ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. ચૈતર વસાવા પણ મેદાનમાં હતા. ચૈતર વસાવાએ પણ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે જે રાજનીતિ થઈ રહી છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે રીતની રાજનીતિ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને પણ લાંબા સમય સુધી જેલમાં નાખવામાં આવે તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા. ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બંનેને સાંભળી લઈએ. ઘણા લોકો પૂછે છે, શરૂઆત હતી આમ આદમી પાર્ટીની, ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, ત્રીજો મોરચો નહીં ચાલે, કોંગ્રેસ અને ભાજપ ચાલશે. પણ સાથીઓ આજે જોઈ લો, ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે. આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે. અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે. પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી, અમે તમારી સામે લડવા વાળા લોકો છે. લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું. કેટલાક મીડિયા વાળા મિત્રો એજન્ડા લઈને આવે છે, નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે? અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે, જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે. એ કર્મચારીઓની માંગણી, એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. કે આ ચૈતરભાઈ વસાવાને એટલે જેલમાં નથી પૂર્યા કે ભાજપ એનાથી ડરી જાય. આટલી મોટી રાજ્યમાં સરકાર, કેન્દ્રમાં સરકાર, અવડી મોટી ભાજપ પાર્ટી કઈ મારાથી કે ચૈતરભાઈથી કે રાજુભાઈથી ડરી જાય એવું બને નહીં.
તો પછી કેમ જેલમાં પૂરવા પડે છે? ભાજપ પાર્ટીને જનતા જાગી જાય, જનતાનો આત્મા જાગી જાય એ વાતનો બહુ ડર લાગી રહ્યો છે કે ચૈતરભાઈ વસાવા ઉભા રહે તો કરોડો આદિવાસી યુવાનોનો આત્મા જાગે, એની આંખ ખુલ્લે અને એનામાં હિંમત આવી જાય છે ભાજપ સામે લડવાની. રાજુભાઈ કરપડા બોલે તો હજારો ખેડૂતોની અંદર હિંમત આવે, એમની આંખ ખુલ્લે, એમનો આત્મા જાગે. ગોપાલભાઈ બોલે તો હજારો લોકોનો આત્મા જાગે છે ને, અને કરોડો લોકોનો આત્મા જાગી જાય તો ભાજપના ભૂકા નીકળી જાય. એ વાતનો એને ડર લાગે છે કે આ લોકો જાગવા ન જોઈએ, લોકો જાગવા ન જોઈએ, લોકોની આંખ ન ખુલવી જોઈએ, લોકોનો આત્મા ન જાગવો જોઈએ. કેમ કે લોકો જાગી જાય તો ભલભલી સરકારોના ભૂકા નીકળી જાય એવી તાકાત લોકોમાં હોય છે. અને આ રાજુભાઈ, આ ચૈતરભાઈ, આ પ્રવીણભાઈ, આ ગોપાલભાઈ, આ કેજરીવાલજી, આ ઈશુદાન ગઢવી, આ બધા લોકો ગુજરાતની જનતાને જગાડવાનો ગુનો કરી રહ્યા છે, એટલે એમને જેલમાં પૂરવામાં આવે છે. કે શું કામ જગાડો છો? 30 વર્ષથી જેને ઊંઘવા દીધા છે, જેને ઊંઘાડી દીધા છે, જેની અંદર હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન જ્ઞાતિવાદના નામે લોકોની આંખો બંધ કરી દેવામાં આવી છે, એ લોકોને જગાડવાનું પાપ કરે એને તો જેલમાં ભાજપ પૂરવાની જ છે. વ્યક્તિથી નહીં, સમૂહથી ડરે છે ભાજપ, અને વ્યક્તિઓ બધા ભેગા મળી અને સમૂહને જાગૃત કરવાનું કામ કરે છે. દોસ્તો, આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે સામાન્યમાં સામાન્ય કામ માટે લોકોએ લાચારી કરવી પડે છે. સરકારના માણસો આવે, વડાપ્રધાન આવે, મુખ્યમંત્રી આવે, કોઈ મંત્રી આવે, પ્રદેશ પ્રમુખ આવે, તો આખું સરકારી તંત્ર રાત આખી કામ કરે, વરસતા વરસાદમાં કામ કરે, ગમે તેવું અઘરામાં અઘરી વિષય હોય તો પણ રાતોરાત બધું કામ કરે, અને રાતમાં રોડ બની જાય, ફૂલડાના કુંડાઓ મુકાઈ જાય, રંગરોગાન થઈ જાય, સ્પ્રે છટાઈ જાય, બધી જ વ્યવસ્થા આખી રાતમાં ઊભી થઈ જાય. પણ ગુજરાતનો સામાન્ય માણસ પોતાના જમીનની 7/12માં એક એન્ટ્રી કરાવવા જાય તો મામલતદાર ઓફિસમાં 20-25 ધક્કા ખાવા પડે, અને છેલ્લે એજન્ટોને કંઈક 2 પૈસા આપો તો કામ થાય. દોસ્તો, સરકારનો માણસ આવે તો રાતોરાત કામ થઈ જાય. એનો અર્થ તો એ છે કે સરકારમાં રાતોરાત કામ કરવાની ક્ષમતા તો છે, આવડત તો છે, પણ મન નથી એવું કામ કરવાનું. કેમ કે ન કરીએ તો એ લોકો મત તો દઈ જ જાય છે ને. દિલ્હી સલ્તનતથી મુઘલ સમ્રાટ આવ્યા હોય એમ રાતોરાત બધું ચાલુ થઈ જાય. ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે મુઘલ રાજાઓ જ્યારે આવતા આવી રીતે ક્યાંક બીજે, ત્યારે એના જે માણસો હોય રાતોરાત રોડ બનાવતા, ફૂલડા મૂકી દેતા, મંડપો બાંધતા, ગેટ બનાવતા. શું કામ? તો કે જિલ્લે ઇલાહી આવે છે, એના સ્વાગતમાં રોડ બનાવવા પડે. દોસ્તો, ગુજરાતની હાલત કંઈ આનાથી વધુ સારી નથી. લોકશાહી છે કે મુઘલશાહી છે ખબર નથી પડતી. આપણે રોડ માટે, શાળા માટે, દવાખાના માટે, સરકારી બસ માટે, સિંચાઈના પાણી માટે, જમીનના થોડાક ટુકડા માટે, સેજ રોજગાર માટે અને થોડીક સલામતી માટે સરકારોને હાથ જોડવા પડે. જે સરકારને તમે મત આપો, જે સરકારને તમે ટેક્સ આપો, એ સરકાર તમારું કામ નહીં કરે. દોસ્તો, આપણે ત્યાં કોઈક માણસને નોકરીએ કામે રાખ્યો હોય, ડ્રાઈવર હોય કે ખેતીવાડી હોય, અને જરાક કામ ન કરે તો આપણે બીજી વખત એને ના પાડી દઈએ છીએ કે ભાઈ તું કાલથી કામે ન આવતો. અને આ ભાજપની સરકાર 30 વર્ષથી આપણું કામ નથી કરતી, છતાંય આપણો હાથ એના બટન ઉપર વયો જાય. આપણે પણ કેવું પડે કે ભાજપ વાળા કાલથી હવે તમારે કામે આવવાનું નથી. વિધાનસભામાં અમે આમ આદમી પાર્ટીની સરકારને જવાબદારી સોંપવા જઈ રહ્યા છીએ. તમે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાને સાંભળ્યા. ખેર, બંને રાજનેતા છે અને ક્યાંક ને ક્યાંક બંનેને પણ ખબર છે કે જો પોતાની રાજનીતિ ચમકાવવી અને બચાવી રાખવી હશે તો આ પ્રકારના નિવેદનો તો કરવા જ પડશે. હવે વાત કરી લઈએ અભિનેતામાંથી રાજનેતા બનવા તરફ આગળ વધી રહેલા વિક્રમ ઠાકોરની. ઠાકોર સમાજનું એક એવું નામ વિક્રમ ઠાકોર કે જેઓ અભિનેતા પણ બન્યા, રાજનેતા બનવા તરફ હવે આગળ વધી રહ્યા છે. અને ઠાકોર સમાજની અંદર વિક્રમ ઠાકોરનું નામ આવે એટલે કોઈ પણ યુવાનીઓ હોય કે વૃદ્ધ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ચોક્કસથી એને વિક્રમ ઠાકોરના પિક્ચરો, વિક્રમ ઠાકોરના ડાયલોગ્સ જે છે
તે બધું જ યાદ આવી જાય છે. પણ વિક્રમ ઠાકોર અંબાજી પહોંચ્યા હતા અને અંબાજીમાં ત્યાં એમના દ્વારા કહેવામાં આવ્યું કે આજે નહીં તો કાલે રાજનીતિમાં તો ચોક્કસથી આવીશ. એટલે વિક્રમ ઠાકોર હવે શ્યોર છે કે તેમને રાજનીતિમાં આવવાનું છે. 2027 માટેનું એ પોતાનું એક ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. તે પ્રકારની અત્યારે અમારી પાસે માહિતી છે કે 27ની જે ચૂંટણી આવે છે તેમાં એ મેદાનમાં આવી શકે છે. પણ કઈ પાર્ટીમાંથી આવશે, ભાજપમાંથી આવશે, કોંગ્રેસમાંથી આવશે કે આપમાંથી આવશે, પણ એટલું નક્કી છે કે વિક્રમ ઠાકોર ચૂંટણીના મેદાનમાં ચોક્કસથી આવશે. હવે વિક્રમ ઠાકોર પણ કદાચ રાહ જોતા હશે કે કોનું પલડું ભારે છે અને ક્યાં મહેનત કરવી તો મારી જે સીટ છે હું જીતી શકું અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવી કે સીટ આરામથી જીતી શકાય. એટલે પહેલા વિક્રમ ઠાકોરને અહીંયા આગળ સાંભળી લઈએ અને પછી આપણે નક્કી કરીએ કે વિક્રમ ઠાકોરે ચૂંટણી લડવી તો ક્યાંથી લડવી જોઈએ. કારણ કે વિક્રમ ઠાકોર તો જનતા ઉપર છોડી દે છે કે હું ચૂંટણીમાં ચોક્કસ આવીશ, કઈ સીટથી જીતાશે એ તમે જણાવજો. એટલે લગભગ એવું કહી શકાય કે વિક્રમ ઠાકોરનું ચૂંટણીના મેદાનમાં આવવું નક્કી છે. અભિનેતામાંથી રાજનેતા બનવું નક્કી છે. બોલો અંબે માત કી જય. બધાય હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું સંમેલન હોય તો જ્યાં જતો હોય ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, બાપુની જોડે રહેતો જાય મારા. અરે ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, અત્યારથી પણ નોમ થાય છે કે થોડું વાગી એટલે બસ પહેલા તો એટલું જ કઈ એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણે દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે. એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? ને આપણા બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો. કેમ કે આપણો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો ક્ષત્રિય સમાજ છે. છતાંય આપણે ઘણી બધી બાબતોમાં આપણે પાછળ છીએ. તો બાપુએ જે સરસ મજાનો આ સંકલ્પ કર્યો છે ભવાની ધામનો, ખરેખર બિરદાવવા લાયક છે. આપણા ક્ષત્રિય સમાજ માટે બહુ સારી વાત છે. એટલે હું હંમેશા એમની સાથે છું અને મારા લાયક કંઈ પણ કામ હોય બાપુ ભવાની ધામ માટે હું તમારી સાથે છું. અને બસ મા બાને યાદ કરીને બોલો અંબે માત કી જય. બધાય હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું સંમેલન હોય તો જ્યાં જતો હોય ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, પણ બાપુની જોડે રહેતો જાય મારા. અરે ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, એટલે અત્યારથી પણ નોમ થાય છે કે થોડું વાગી એટલે બસ પહેલા તો એટલું જ કઈ એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણે દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે. એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? ને આપણા બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો. કેમ કે આપણો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો ક્ષત્રિય સમાજ છે. છતાંય આપણે ઘણી બધી બાબતોમાં આપણે પાછળ છીએ. તો બાપુએ જે
સરસ મજાનો આ સંકલ્પ કર્યો છે ભવાની ધામનો, ખરેખર બિરદાવવા લાયક છે. આપણા ક્ષત્રિય સમાજ માટે બહુ સારી વાત છે. એટલે હું હંમેશા એમની સાથે છું અને મારા લાયક કંઈ પણ કામ હોય બાપુ ભવાની ધામ માટે હું તમારી સાથે છું અને બસ મા બાપાને યાદ કરીને. ખેર 2027 સુધીમાં વિક્રમ ઠાકોરનું ચૂંટણીનું મેદાન લગભગ તૈયાર થઈ જશે અને 27ની વિધાનસભાની ચૂંટણી પહેલા વિક્રમ ઠાકોર રાજનીતિમાં પણ આવી જશે તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.